બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયત મામલે આ સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। આપને જણાવી દઈએ સાબરકાંઠાથી આ સમાચાર, જ્યાં બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયતના મામલે સમાચાર। પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય તપાસના આદેશ આપી દીધા છે। પ્રાંતિજમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાલુકા શિક્ષણ અધિકારીઓને શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સંડોવણીને લઈને શિક્ષકની તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે સાબરકાંઠાથી આ સમાચાર, જેમાં બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયતના મામલે આ સમાચાર, જેમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય દ્વારા પ્રાંતિજમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાલુકા શિક્ષણ અધિકારીઓને શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સંડોવણીને લઈને શિક્ષકની તપાસ શરૂ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। દીપક, શું વિગતો? જી ચોક્કસથી જણાવી દો કે સાબરકાંઠામાં જો વાત કરવામાં આવે બીજેડનો કૌભાંડનો તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવે છે। વાત કરવામાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે સીઓ છે બીજેડના, તે હાલ તો ભૂગર્ભમાં છે પણ કહી શકાય, જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, શિક્ષક છે કેયુર ઉપાધ્યાય જે અધિકારી છે, તેનું પણ શિક્ષકના વિરુદ્ધમાં હાલ તો તપાસના આદેશ આપ્યા છે। જો વાત કરવામાં આવે છે ગઈકાલે જ શિક્ષક અને જેનો ઓફિસ બોય હતો તેની સીઆઈડી દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ તેને તપાસ માટે, પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ હાલ તો શિક્ષણ અધિકારી તપાસના આદેશ આપ્યા છે। જો વાત કરવામાં બીજેડ કૌભાંડને લઈને સંડોવાઈને લઈને શિક્ષકની તપાસ હાલ તો શરૂ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા શિક્ષકની અટકાયત કઈ, પૂછપરછ કઈ, તપાસ પણ લેવામાં આવી છે। કહી શકાય કે મહત્વની કડી કહી શકાય કે શિક્ષક દ્વારા જોડી મળી હોય તો પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે। કેમ કે અંગત મદનીય કહી શકાય, તેના અંગત જે કહી શકાય કે જેને સિમ કાર્ડ પણ મળી હતું, કે કહી શકાય કે જે અંગત નંબરો પણ હતા, જે કહી શકાય કે સારા અધિકારીઓના પણ નામ ખુલ્યું તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે। કહી શકાય કે આમાં જે સંડોવાયેલા જે અધિકારીઓ છે તેનું પણ નામ ટૂંક સમયમાં ખુલે અને ઘટસ્ફોટ મોટો પણ સાબરકાંઠામાં થઈ શકાય અને મોટા માથાઓના પણ નામ ખુલે તેવી પણ શક્યતાઓ કહી શકાય। કેમ કે જે શિક્ષક છે અંગત અને વહીવટ કરતો હતો તેનું પણ હાલ તો ધ્યાનમાં આવ્યું હતું। હાલ તો શિક્ષણ અધિકારી તેની તપાસના સીઆરબી અને પ્રાંતિજ શાળામાં જે કાર્યવાહીનું હાલ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો, પણ કહી શકાય કે હાલ તો જે શિક્ષણ અધિકારી છે તપાસના આદેશ આલે છે। કહી શકાય ટૂંક જ સમયમાં હાલ તો શિક્ષણ અધિકારી કેવા અને કઈ પ્રકારના પગલાં લેશે હાલ તો જે શિક્ષણ અધિકારી છે કહેવાનું બાકી છે, પણ કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમે હાલ તો કેયુર ઉપાધ્યાય શિક્ષણ અધિકારીને પૂછપરછ કરી હતી। કહી શકાય કે હાલ તો તપાસના આદેશ આપ્યા છે, પણ કહી શકાય કે ટૂંક સમયમાં વિગતો આવ્યા બાદ જ એના શિક્ષક અધિકારી શિક્ષક છે તેની સામે કેવા પગલાં લેશે તો ટૂંક સમયમાં જ ખબર પડશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। સીઆઈડી દ્વારા શિક્ષકની અટકાયત કરીને પૂછપરછ કરવાના આદેશ પણ અપાયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે।